ચલો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગે 6:30 અને આપણે સ્ટાર્ટ કરી દીધું વ્લોગ. બહુ દિવસ પછી આજે સ્ટાર્ટ કર્યો. હવે જો વહેલા તરફ આપણું કામ કરે હતું લખવાનું પતાવી દીધું હોય બરાબર. નાઇટ શિફ્ટમાં નોકરી હતા, વહેલા ઉઠી ગયા હતા અને સ્ટાર્ટ કરી દીધું હતું વ્લોગ. જો બહારનું વાતાવરણ આજનું ઠંડી તો હવે એટલી બધી લાગતી નહીં. ગાડી આપણી લગાવેલી છે. અત્યારે કોઈ પર્સનને પેન્ડિંગ બીજી ગાડી પડી છે આપણી બરાબર. અત્યારે વહેલા લાઇટો વાઇટો બંધ કરી દીધી અને આપણે બધા બોલાવવા ચા પીવા તો કરીએ. અને હજુ બ્રશ કરવાનો બાકી છે એટલે ચા તો હાલ પીવો નહીં. સીધા ઘેર જઈને પછી નહીં ધોઈને રેડી થઈને પછી ચા પીશું. તો ચલો હવે બ્લોગમાં બને રહીશું. ઘેર જઈને મળીએ ત્યાં. જય માતાજી. આવી ગયા હતા ઘેર અને ઘેર આવી ચા બા નાસ્તો કરી નહીં ધોઈને રેડી થઈને હવે મંદિરમાં જવું હતું. સારું છે રહેવાનું આપણે જલ્દી કાઢી જવાનું ક્યાંથી તો આવી જવાનું. હા અને આ બાજુ જો પેલા ઋતિકીઓને આવી જઈએ ત્યારે પેલા ડોસી રમવા દેખો એ બંને બે જણા ડોસી રમી પહેલા. બીજો અમચ્યો પ્રથમ એવું મંડળ અત્યારે. તો ચલો તો હવે જઈએ મંદિરે દર્શન કરીને પછી મળીએ ત્યાં બ્લોગમાં બનાવ્યા જાઓ. જય માતાજી. બાય કહી દે બાય કહી દે બાય કહી દે બાય કહી દે બાય. આજ તો બહુ દા પછી બંકો મળે તો ગીત ગાઈ ના કરતા. પછી કોઈ નહીં જો આવું ખાવાનું. પછી આ ગીતની સમાપ્તિ થઈ ગયા. બે લીટીઓનું જતું આયો ચેડો જો પેલા ડુચી રમાઈ જેવો તારે ઉઠી આવ્યા ડોસી રમવા જઈ વહેલા રમતા હતા ડોસી ને આપણે નીકળ્યા છીએ હવે મંદિર બાજુ જઈએ છીએ કારણ કે ડોસી રમી તો થાક લાગ્યો. તો પેલામાં અમું જોઈ રહ્યા બધા હું વ્લોગ બનાવો તો અમું જોતા ને જોતા મારા હું જોઈ જાય ને હસી બધા. ચલો આપણે જવાનું હું મંદિરે કિશન રિક્ષા લઈને આવી ગયો બેઠો હતી ને પાસે જઈને બેસીએ શાંતિથી. જો આ બાજુ મંદિર કોઈ દેખાતું તો હોય ને અત્યારે તો અકાને બધા બંકા વાડી ઊંચી અને રિક્ષામાં કોણ બેઠું જોવા દે ભાઈ. અલ્પેશનો લેઘો દેખાય રિક્ષામાં. મૈટો અલ્પો કિશન ત્રણ જણા બેઠા અને પેલા ચારનામાં આવતો ચારના અમારા અમુજીને હસતા હતા કહું કરતા ખબર પડતી નહીં. આપણો વરરાજ પેલા વરરાજા ચેડી રીતના બેઠા જો અરે પણ દેખાતા નહીં હરખા નજીક જવું પાછું. વરરાજા દૂધ લઈને બેસી રહી. હા ઘેર કોઈ કોમ ચાલો તે ચા મેળવાનો બધો મળે એટલે જો દૂધ લઈને બેઠા જાય કરીએ. ટૂંક સમય માહોલ ગરમ થવાનો. તો આઈપીએલ આવી જઈને જો શરૂઆત કરી દીધી. આજે આપણે મુહૂર્ત જોઈને ટી શર્ટ પહેરી દીધી હો. પણ આ વખત આરસીબીનો ફૂલ દબદબું રહેવાનું હોય કોઈ ચાલવાનું હોય ને બજારમાં. તો ચલો હવે બેસીએ હતા ને થોડી વાર વાતો કરીએ. વ્લોગમાં બનાવી જવું છે. મંદિરનો હકન ચાલુ તો છે નાસ્તો કરવાનો જુઓ. સચ્યો જીગો અને અલ્પેશ તમે ના કહેતા વ્લોગમાં તો આવી જ જશે. હા મધ્યમ ખાવાનું છો ને એ જોઈ લો. આ ઘનશ્યામનગર પ્રાથમિક શાળાની ઉખડી અને દાળ ભાત ને બધું મંગાવ્યું જોઈ લો. મંદિરમાં બે ખોણકી ખાવા મંડી પડે ત્રણ જણા. તો ચલો આપણે હવે જવાનું ભાઈ આપણે હવે જવાનું મેચ જોવા. આજે આપણે તો મેચ નહીં કાની હ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચ છે એટલે જવાનો ભાઈ. હા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ છે એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવવા માટે જવાનું હોય. કારણ કે ના વેસ્ટ ઇન્ડિઝ હારે તો આવે. વેસ્ટ ઇન્ડિઝ હારે ને તો આપણે મેળ આવે તો વેસ્ટ ઇન્ડિઝને હરાવવા જવાનું. કારણ કે હજી મેચ છે એમાં ઇન્ડિયાનો ઝિમ્બાબ્વેમાં વધારે મેચથી શું કરવાનું હોય જીતાડવાની છે. હા તો પછી આપણે જવાનું હા એવું કરવાનું બરાબર. અરે ખાઈ એટલી વાર છે પછી નીકળીએ બરાબર. તો વ્લોગમાં બનાવી જો. આજ તો સ્ટેડિયમમાં જઈએ તો વ્લોગ ચાલુ રાખીશું. પહેલી વાર સ્ટેડિયમમાં જઈએ છીએ આપણે બધા જેલા જઈએ નહીં. આ પહેલી વાર જઈએ વ્લોગમાં બનાવીશું તો વ્લોગમાં બનાવી જો. આપણે તૈયાર બે થઈને આપો આવી ગયો અને હું એ લુગડો પહેરતા આરસીબીને પણ ચેન્જ કર્યા કારણ કે આ બધા નવા પહેર્યા એટલે મારે નવા જ પહેરવા જવું પડ્યું. અને પેલી બાજુ જો સાચો કીર્તિ બે જણા તૈયાર થઈ જાય. તો ચલો અમારે જવાનું અત્યારે મેચ જોવા. તો હવે મેં કરીએ તો હજુ મળીશું ત્યાં તો વ્લોગમાં બનાવ્યા જો. જય માતાજી. કહીએ જો મંદિરે ભગાવાય જોગીમાં મંદિર આવીશું. હું અને અલ્પેશ બે જણા નીકળ્યા છીએ અને સચ્યુ કીર્તિ અને સુધા ત્રણ જણા આવી છીએ. અમે આગળ વધીને ભરીએ તો આવશે. ચલો બનાવ્યા
પહોંચી જાય એક ઉભા સર્કલ એ અને વહીકને જો સચિન એક ભર્યા હતા અમારે વાત જોઈને હવે એ પાછળ પડ્યા હતા એટલે આટલે જોઈને ભર્યા હતા બરાબર તો ચલો તને હવે કરીએ અમે હા બ્લોગમાં બને રહેજો મળીએ સ્ટેડિયમની જઈ જય માતા ફાઇનલ ગાઈડ આપણે પહોંચી ગયા છીએ સ્ટેડિયમમાં આવી ગયા છે મોટેરા બરાબર માહોલમાં ગરમ કરી દેવા ગરમ થવા જોઈ લો મોટા પાયે કમ્પ્લીટ રેડી છે બધું કેટલી બધા આવી ગયા જો વહીકની ચાલુ છે ભાઈ બંધ ઉપર દોર્યા ઉપર હેઠ હતા મેળવાને 50 રૂપિયા લીધું હોય તો બાકી કરી દીધી સાદા મેળવા કે લાવો મારા મેળો 50 રૂપિયા આલવાના 50 રૂપિયા હતા ઉનાળા ઠંડુ કેવું થાય હા ડબલ કુલ્ફી વાળી પેલી એ આવી જાય લચ્છી આવી જાય તો ચલો હવે આપણે અંદર જઈને મળ્યા હતા તો વ્લોગમાં બન્યા જો જય માતા જો આપણે સ્ટેડિયમના બહાર આવી જઈએ બરાબર આ ટોપીઓ ને બધું આવી જાય જો ચશ્મા ને એવું બધું તો ચલો તમે જઈએ આગળ બરાબર બ્લોગમાં બને રહેજો જુઓ ટી-શર્ટ આવી જઈએ ત્યાંથી થઈ ગયો મળીએ ત્યાં બ્લોગમાં ફાઇનલ ગાય જો આપણે સ્ટેડિયમે પહોંચી જઈએ બરાબર જો આ છે ગેટ સ્ટેડિયમનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી જઈએ બરાબર મોટા ભાઈ તો ને આનું જોઈ લો જો એ આગળ બે જણા આપણે પાછા નીકળીએ એવાના બરાબર તો વ્લોગમાં બને રહેજો અંદર જઈને મળીએ ત્યાં જો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી દીધી બરાબર આ સર સ્ટેડિયમ આપણે તો પહેલી જ વાર આવ્યા છીએ જોઈ લો અને અમારે બે જણા આવી સચ્યો અને કીર્તિ બે જણા આવી પાછળ અને અપલેશ અને જયેશ બે જણા પાછળ રહી જાય બરાબર એ બે જણા શાંતિથી હશે ને આપણને કરીએ અંદર કારણ કે મેચ તો અડધી થઈ જઈએ અમારા મોટું થઈ ગયું બરાબર તો ચલો તાર હવે નીકળીએ અંદર જઈએ સ્ટેડિયમમાં ચલો માહોલ ગરમ તો ફૂલ માહોલ ગરમ થઈ ગયો હતા જુઓ અંદર નીકળીએ હતા ને વ્લોગમાં બને રહેજો મળીએ અંદર જઈને ચલો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને હું સત્યોનો કીધી તેને આપણે વાત જોઈએ છીએ પેલા આપણા એવો નહીં કારણ કે યાર આવી ગયા છીએ પાછળ મેચ તો અડધી પતી જવા આવી છે ને એના જો આવ્યા નહીં બૂમ થાય છક્કો મારે એવું લાગે હું આ બૂમ થાય અંદર માહોલ ફૂલ ગરમ છે એવું લાગે છે કોઈ કને ફોટા પાડવાનું ચાલુ છે બરાબર તો ચલો તને હવે વ્લોગમાં બને રહેજો લાલ કૃષ્ણ આવી એટલે પછી અંદર નીકળીએ ત્યાં બે જણની નંગો ચન્ના આવતા હતા જો તો હવે આવી ગયા છીએ ને હવે આપણે જવાનું અંદર જોબ છે પબ્લિક આવવા હતા તો જો ફાઇનલી હવે નીકળીએ છીએ બરાબર અલ્પેશને પાછા રહી ગયા હતા એવા લેવા માટે ઉભા રહ્યા હતા અને હવે ને કરવાનું બરાબર તો ચલો નીકળીએ બ્લોગમાં બને રહેજો જો આ તને નજારો મેચનો જુઓ ખાલી અંદર પબ્લિક જેટલી માહોલ ફૂલ ગરમ થઈ ગયું જુઓ પેલા જો છે આગળ જો આપતો પાછળ જે પબ્લિક હતા ઉભો પર જોવા જો અલ્પેશ ને જો છે આગળ અને આપણે પાછળ જઈએ બરાબર મેચ તો ચાલુ થઈ જાય ફૂલ માહોલ ગરમ થઈ ગયો કરી બરાબર આ સાઉન્ડ સિસ્ટમ જો મેદાનમાં આટલા જ્યાં ડીજેને વાગે મેદાનમાં સોંગ વાગે આટલે વગાડવામાં આવી જોઈ લે સ્ટેડિયમમાં બરાબર ફૂલ માહોલ ગરમ છે અંદર ચાલુ થઈ જઈએ બરાબર પબ્લિક લોટ છે આ તો અંદર પબ્લિક આવી જઈએ બરાબર અને આપણે જઈએ હવે સીધા પેલા આ બાદ જગ્યા નહીં ને પેલી વાત જવાન થાય છે પેલી વાત જતા રહીએ આપણે બ્લોગમાં બધા રહેજો આગળ મળીએ આ બાદ જો કેમેરા જો મેચના જે થર્ડ એમ્પાયરના કેમેરા છે આટલે થાય જો ફૂલ માહોલ ગરમ જ જોવો છો આ જે થર્ડ એમ્પાયરનો કેમેરો હોય એ આટલે થાય વ્લોગમાં જુઓ આ થર્ડ એમ્પાયર અમુક કેમેરો આવે જે રમી બેસમેન અમુક કેમેરો આવે આટલે જે ટીવીમાં બતાવો પ્રસારણ ડાયરેક્ટ આટલે બતાવવામાં આવે તો આપણે ઠેઠ જવાનું હોય કારણ કે આગળ સીટો ખાલી એટલે ઠેઠ પહોંચી જઈએ બરાબર આ તો પબ્લિક બહુ હોય ને આપણે આગળ ઠેઠ પહોંચી જઈએ જગ્યા સબ ફૂલ જતા રહીએ આગળ હવે જુઓ આ જગ્યા છે કાળી દીકરી બેસીએ આટલે ખેલાડી કમ્પ્લીટ દેખાઈ જોઈએ બરાબર અને પાછળ આવી જો જય સચિન કીર્તિને જયેશ તો પેલું બેઠું બેઠું બરાબર બ્લોગમાં બન્યા છો મેચ જોઈએ મેચના સ્પાઈડર કેમેરો આવી ગયો જે આખા મેદાનમાં ફરે એ આવી ગયો ચોખ્ખો મારે દોકાન Into the park with a Super 4!
મળીએ તારા મેચ બે જોઈએ થોડી વાર. હાર્દિક પંડ્યાનો ફેન મળી ગયો અહીંયા મોટા પાયે જુઓ. હાર્દિક છે કે નહીં? ના ગોટે વંકો ના ગોટે. તો ચલો તારા જય માતા. And you know what you do. Boundary 52 run partnership comes up. Just say, come like them never did it. When time pretty list is a game. પતી ગઈ હે ને હવે આપણે જઈએ છીએ થોડી બધી જઈએ એક જ જઈએ ઉપર જઈએ આપણા હે બરાબર એટલે ભાઈ પબ્લિક ગાડી આવે જોયો માહોલ ખરાબ થઈ ગયો જોઈ લો પછી પબ્લિક ગાડી આવે મોટા ભાઈ અંદર હવે તો જો બ્રેક પડવાનો હોય તેમે છીએ ઉપર બરાબર પછી મળી જાય ને અલ્પેશ્વર અંદર બેઠો બરાબર જોઈ લો આટલા બેઝોનો નજારા જોવા ખાલી એક નંબર નજારો હોય બેઝોનો માહોલ ફૂલ ગરમ છે ટાઈટિંગ પછી પબ્લિક ગાડી પછી ગુજરાતી નાચો મળી ગયો જો એક નંબર સાઉથ આફ્રિકા ફેન ઇંગ્લેન્ડ હા તો ઇંગ્લેન્ડ ત્યાં આવી ગયા છીએ લાઈક વિડીયો સબસ્ક્રાઈબ કરજો એ સબસ્ક્રાઈબ કે સચ્ચા કે રાવજે લાઈક શેર સબસ્ક્રાઈબ કે રાવજે લાઈક એક મિનિટ ફૂલ માહોલ ખરાબ થઈ ગયો છે એકડિયા બૂમ 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 પડાવી જોઈ લો અને મેચ ચાલુ થઈ જાય છે ફૂલ માહોલ ખરાબ જોઈ લો અમે ફોટા પર ઉપર આવી ગયા છીએ બરાબર પબ્લિકો નેટર છે અને તાપ જોરદાર લાગે છે અહીંયા આ બાજુ જો ફોટા પાડવાનું ચાલુ કર્યો ફોટોગ્રાફી ચાલુ હોય બરાબર ખીચીને ફોટા પાડી તો ચલો તાન હવે મેચ જોઈએ તાન તો વ્લોગમાં બને રહેજો કોઈ વાર મળીએ પાછા આપણે ઉપર આવી જઈએ ફૂલ માહોલ ગરમ થઈ ગયો અને સાઉથ આફ્રિકાની બેટિંગ ચાલુ થઈ જઈએ બરાબર હાલ ચોક્કો માર્યો અને ઉપરથી જોઈ લઈએ બરાબર ફોટોગ્રાફી બધું પતી ગયું હવે આને એક બધા ઉભા રહે જયેશ બેઠો નેચર બરાબર કારણ કે એટલે એટલી બધી જોવાની મજા આવતી નહીં એટલે હવે નેચર જવાન થાય છે બરાબર તો જઈએ હવે નીચે તો લોગો બને જો ચલો જવાનું છે આપણે નેચર કારણ કે આટલા જોવાની મજા આવતી નહીં બરાબર જો નેચર નીકળી ગયા છીએ તો નીચે નીકળી ગયા છીએ બરાબર અંદરનો માહોલ પેલો ભૂર્યો જતો રીલ બનાવ્યો ભૂર્યો નાખ્યો લે તો ચલો તને હવે અહીંયા નીચે જવાનું છે આપણે બરાબર કારણ કે થોડો જગ્યા નહીં એટલે આટલે નીકળી જાય બરાબર આપણે જોઈએ મેચ ફૂલ માહોલ કરવું છે અત્યારે Now it's time to vote. Time to vote for your Aramco player of the match. All right, champion, 3, 2, 1, Bolma. I want you all to scream. I want you to scream. In 3, 2, 1, can you all scream? Oh, no, no, no. All energy, Chaya. Some more energy. Everybody together. In 3, 2, 1, let's all scream. તો પતિ જવા આવી છે હવે લગભગ ધોરણ જેવા બાકી હતા 4-5 વાર બાકી છે અમે નીકળી જાય છે કારણ કે ભાઈ ટ્રાફિક થઈ જાય અને જો એકદમ ફ્રી પોણી સુવિધા છે ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો જો આવી જઈએ પાણી પીવા કારણ કે ચારના જ્યાં તને પાણી પીધું હતું તો શેઠ હતા ત્યાં હવે પાણી મને પી લઈએ હતા જોઈ લો સુવિધા છે પાણીને તો પણ બધું નાસ્તાનું એવું બધું કરવાનું હોય જોઈ લો તો ચાલો આપણે પાણી પી લઈએ પાણી પીને પછી મળીએ ત્યાં લોકો બને રહેજો જય માતા તો ચાલો આપણે નીકળી ગયા છીએ હવે બહાર જોઈ લો આ બધા જોઈશે આગળ મેચ પતી જઈશે અને હવે જઈએ ત્યાં ઘેર બરાબર વાગી જાય લગભગ 100 જેવું વાગ્યું ને આપણે નીકળી ગયા છીએ ચલો બ્લોગમાં ભણ્યા જો હવે જઈએ બહાર મળીએ ત્યાં જો 4 રૂપિયા બોટલ લીધી બોલો એક ચલો ભાવ પાણીનો ભાવ એવી છે બરાબર છે 4 રૂપિયા બોટલ લેવી પડી હતી પાણી પીવા માટે પણ જો આટલે તપાસ ચાલુ પણ અત્યારે તો જવાનું તો તપાસ નહીં કરી બરાબર ચલો તાર આપણને કરીએ બહાર આવે બને રહેજો સીધા બહાર જઈને મળીએ જય માતા આપણે હવે મેચ તો પતી જાય જોઈને નીકળી ગયા હતા બરાબર ચા નાસ્તો તો કંઈ કરી લીધો અને પછી હવે નીકળી ગયા છીએ જોઈ લ્યો 7 વાગી ગયા અને પેલા કીધું છે આગળ ને અમે આપણું 2 જણા પાછળ છીએ બરાબર થાય તો બ્લોગ સ્ટાર્ટ કરીશું સીધા ઘેર મળીશું તાન તો બ્લોગમાં બન્યા રહેજો અમદાવાદ ટ્રાફિકમાં હલવાના ટ્રાફિક ફૂલ થઈ ગયું અરે જવા દે લે ફૂલ ટ્રાફિક છે એકંદર જો આપણા ખીચને જોયા આગળ આપણે પાછળ બરાબર
જો એક નંબર ડીપો છે કર્યો કરીએ મેચ છે એક નંબર કરે આવી ગયા છે ઘેર પોકી જઈએ અને આટલા અલ્પેશને ઉતારી દઈએ બરાબર અપાનું ઘર આવી ગયો તો એને ઉતારીને આપણે પછી નીકળીશું પછી મળ્યા હતા ઘેર જઈને બ્લોગમાં બને રહેજો જય માતાજી. ચલો અલ્પેશનું ઘર આવી ગયું પપ્પુ જાય છે ઘેર આવો મેચ જોવાની મજા આવી આપણે ખાઈ બને આવી ગયા હતા મંદિરે સાવંગને ઓટો મરાવવા જતા મેચ જોવા તે પછી ઘેર આવીને ખાઈ બહીને મંદિરે આવી જઈએ સાણંદ લઈને પણ હવે ઘેર જવું હોય તો ચલો તને આટલો આપણું વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. તમારે મારો આટલો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી. બાય કહી દે બાય.